જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો 11મા સ્કંધનો સારાંશ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એકાદશ સ્કંધમાં શ્રી કૃષ્ણનું જ્ઞાન સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, સાથે સાથે મુક્તિ લીલાની પણ વાત આવે છે। આ સ્કંધમાં આગલા સ્કંધનું જ્ઞાન તાજું કરવામાં આવ્યું છે, જેમ કે આપણે 10મા સ્કંધમાં શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર જોઈ ગયા છીએ। આ સ્કંધનો પ્રથમ અધ્યાય વૈરાગ્યને લગતો છે। વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિ દ્રઢ થતા નથી। મનુષ્યને જ્યાં સુધી કોઈ ધક્કો લાગતો નથી ત્યાં સુધી વૈરાગ્ય થતો નથી। આ માટે તુલસીદાસજીનો પ્રસંગ લેવામાં આવ્યો છે। પછી યદુવંશના વિનાશની કથા આવે છે। પિંડારક ક્ષેત્રમાં ઋષિમુનિઓ બેસીને તપસ્યા કરી રહ્યા હતા। ત્યાં યાદવ કુમારોએ આવીને તેમની મસ્કરી કરે છે। ઋષિઓને સત્યની જાણ થતાં તેઓ યદુવંશનો નાશનો શાપ આપે છે। આ શાપના કારણે યાદવો અંદરો અંદર જ લડીને પોતાનો નાશ કરે છે। શ્રી કૃષ્ણને પણ જરાપાર્ધીનું બાણ પગમાં વાગતા તેઓ પૃથ્વીપુરની લીલા સંકેલી લીધી। બીજા અધ્યાયમાં જ્ઞાન ભક્તિની ચર્ચા કરવામાં આવી છે। નારદજી વસુદેવને ત્યાં જાય છે, ત્યારે વસુદેવજી આ જીવનનું કલ્યાણ થાય તેવો માર્ગ બતાવવાનું નારદજીને કહે છે। ત્યારે નારદજી મિની રાજા અને નવ યોગેશ્વર વચ્ચેનો સંવાદ કહી સંભળાવે છે। આ યોગેશ્વરો અલગ અલગ વિષયો પર ભાગવત ધર્મનો ઉપદેશ આપે છે। શ્રી કૃષ્ણને ઋષિઓના યદુવંશ નાશના શાપની જાણ થાય છે અને તેઓ બધા યાદવો સાથે પ્રવાસ જવાની તૈયારી કરે છે। ત્યારે ઉદ્ધવજી પોતાને સાથે લઈ જવા શ્રી કૃષ્ણને વિનંતી કરે છે। શ્રી કૃષ્ણ તેમને સાથે લઈ જવા ઇનકાર કરે છે। આ સમયે શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે જ્ઞાનની ચર્ચા થાય છે। ઉદ્ધવજી પ્રશ્ન પૂછે છે અને શ્રી કૃષ્ણ તેમનો જવાબ આપે છે। જ્યારે ઉદ્ધવજી શ્રી કૃષ્ણને પોતાની સાથે પ્રવાસ લઈ જવા આગ્રહ કરે છે અને પોતાની વિરહ વેદના વ્યક્ત કરે છે, ત્યારે શ્રી કૃષ્ણ તેમને ઉદ્ધાર માટે પોતાના ગુરુ થવા આત્મકૃપા કરવા કહે છે। શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને બંધ અને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે। ઉદ્ધવજી પૂછે છે, મન વિષયોમાં જાય છે કે વિષયો મનમાં આવે છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે, આવો પ્રશ્ન અગાઉ સનત કુમારોએ પણ કર્યો હતો। તેથી હંસ નારાયણે પ્રગટ થઈ સનત કુમારોને જે બોધ આપેલ તે જણાવે છે। તું તારા મનમાંથી સંસાર કાઢી નાખ અને પરમાત્માના સ્વરૂપમાં ધ્યાન કર। મોટામાં મોટું તપ કયું તે પૂછે છે। ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, મનમાં કામસુખનો જે વિચાર ન કરે તે મોટા તપસ્વી છે। ઉદ્ધવજી શ્રીમાન અને દરિદ્ર કોણ તેમ પૂછે છે। પ્રાપ્ત સ્થિતિમાં જીવ છે તે શ્રીમાન અને પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ રહે તે દરિદ્ર છે। મૂર્ખ કોણ? તો કહે છે, જે શરીર સુખમાં ફસાયેલો રહે છે તે મૂર્ખ છે। સાચું ધન કયું? તો કહે, ધર્મ એ સાચું ધન છે। સ્વર્ગ અને નરક કોને કહું? તો કહે, મનમાં સાત્વિક ભાવ જાગે, અભિમાન ન રહે, પ્રભુ નામમાં હૃદય પીગળે તે સ્વર્ગ છે। જ્યારે મનમાં વિકાર વાસના જાગે, છળ કપટ કરે તે નરક છે। જીવ અને ઈશ્વર કોને કહે છે? તો કહે, અંદરના શત્રુને મારે, વિષય ઇન્દ્રને કાબૂમાં રાખે તે વીર છે। જીવનનો મિત્ર કોણ છે? તો કહે, બધાને મિત્ર હું છું। આમ ઉદ્ધવજી શ્રી કૃષ્ણ સમક્ષ અનેક પ્રશ્ન રજૂ કરે છે અને શ્રી કૃષ્ણ તેના જવાબ આપે છે। ઉદ્ધવજી શ્રી કૃષ્ણને આત્મતત્વનો ઉપદેશ કરવા કહે છે। ત્યારે તેઓ યદુરાજા અને દત્તાત્રેયનો પ્રસંગ કહી સંભળાવે છે। યદુરાજા દત્તાત્રેયજીને પૂછે છે, તમે આટલા આનંદમાં રહો છો તેનું રહસ્ય શું છે? ત્યારે દત્તાત્રેયજી કહે છે, આનંદ બહારથી નથી, આનંદ અંદરથી છે। હું પણનો નાશ કરી દ્રષ્ટિ અંતર્મુખ કરી છે। પ્રારબ્ધ અનુસાર જે મળે તેમ આનંદ માનું છું। મેં મારું જ્ઞાન અનેક ગુરુઓ પાસેથી ગ્રહણ કર્યું છે। મારા 24 ગુરુઓ છે। ધરતી, જળ, વાયુદેવ, અગ્નિદેવ, ઈયળ, મધમાખી, ભમરી, ચંદ્ર, સૂર્ય, પતંગિયું, હાથી, હરણ, માછલી આદિ અનેક ગુરુઓ પાસેથી મેં પ્રેરણા લીધી છે।
તો મિત્રો આ હતો 11મા સ્કંદનો સારાંશ ગુજરાતીમાં. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.